છે તેના વિશે અહીં લખ્યું છે. આગળ વાંચો. શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં ઓ શેતાનને અગ્નિની અને ગંધકની ખાઈમાં જ્યાં શાપ તથા જૂઠો પ્રબોધક છે. સાંભળો, અહીં 3 વ્યક્તિઓના નામ છે. કેટલા વ્યક્તિ? 3. અહીં કહે છે સૌથી પહેલો કોણ છે? શ્રાપદ છે. એમનો વોલ્યુમ થોડું વધારજો. એમનો પહેલો વ્યક્તિ છે શ્રાપદ, પછી બીજો તથા જૂઠો પ્રબોધક છે. બીજો છે જૂઠો પ્રબોધક, પછી ત્રીજો કોણ છે? ઉપર શેતાન છે. સાંભળો, જેમ પિતા, પુત્ર ને પવિત્ર આત્મા છે, સાંભળજો, જેમ પિતા ને પુત્ર અને પવિત્ર આત્મા છે, એ જ રીતે શેતાન પણ ત્રિએકમાં કામ કરે છે. શેમાં કામ કરે છે? ત્રિએકમાં. પિતાની જગ્યા પર સર્પ કામ કરે છે, જે શેતાન છે. પિતાની જગ્યા પર સર્પ કામ કરે છે, અને જે ઈસુ છે તેની જગ્યા પર શ્રાપદ કામ કરે છે, અને પવિત્ર આત્માની જગ્યા પર જૂઠો પ્રબોધક કામ કરે છે. ઘણી બધી વખત માણસને એવું લાગે કે આ પવિત્ર આત્માનું કામ છે. નહીં, એ જૂઠા પ્રબોધકનું હોઈ શકે. અને એટલા માટે સાંભળી લો, અહીં લખ્યું છે કે એ શ્રાપદ, એ જૂઠો પ્રબોધક અને એ સર્પ, એ બધા જ ને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. જરા વાંચો, ત્યાં શું લખ્યું છે? જ્યાં નાખી દેવામાં આવ્યો, હા, પછી તેઓ રાત દહાડો સદા સર્વકાળ વેદના ભોગવશે. ઓ, શું કરશે? બધા બોલો. શેતાન, જૂઠો સર્પ, જૂઠો પ્રબોધક નરકમાં સદા સર્વકાળ વેદના ભોગવશે. શેતાન રાજ નહીં કરવાનો. ઘણા બધા લોકો દર્શનમાં જોઈ છે કે દુષ્ટાત્મા લોકો જે નરકમાં છે તેમને સળિયા ગોપે છે. આ વાહિયાત વાત છે, બાઇબલ આધારિત નથી. ખોટી અને તદ્દન ખોટી વાત છે. હરેક વ્યક્તિ સાંભળી લે. બાઇબલ એમ કહે છે કે શેતાને પણ એ ખાઈની અંદર રડવાનું છે, તેને પણ વેદના ભોગવવાની છે. તો સદા સર્વકાળ શું કરશે? વેદના ભોગવશે. ઓ હાલેલુયા. એટલા માટે તો શેતાન બાઇબલમાંથી પ્રકટીકરણ અને ઉત્પત્તિ કાઢી નાખવા માંગે છે. ઘણા વર્ષોથી શેતાનના પ્રયત્નો છે. ઘણા બધા લોકોની અંદર તેણે કામ કર્યું. અરે બાઇબલમાંથી પ્રકટીકરણ દૂર કરો. આજે લોકોને પ્રકટીકરણ વાંચતા ડર લાગે છે. લોકો પ્રકટીકરણ નથી વાંચતા. એમ કહે છે અમને સમજાતું નથી. વાલ આવો, એ દેવ તરફથી નથી. એ ભય, એ ડર, એ દેવ તરફથી નથી, એ શેતાન તરફથી છે, કે જેથી તમે શેતાનની હકીકત ન જાણો. શેતાન એક દિવસે એ નરકમાં બળશે અને તે વેદના ભોગવશે. વાલ આવો, શું શેતાન સાથે રહેવાનો ગમશે? બાજુમાં જ તમારી ઊભો હોય તો કેવું લાગે? શેતાન, જૂઠો સર્પ, જૂઠો પ્રબોધક અને એ શ્રાપદ, એમને એ ખાઈમાં નાખી દેવામાં આવ્યા, જ્યાં સદા સર્વકાળ તેઓ વેદના ભોગવશે. એનો મતલબ શું? બાઇબલ આપણને શીખવે છે કે નરક એ વેદના ભોગવવાનું સ્થળ છે. નરક એ વેદના ભોગવવાનું શું છે? સ્થળ છે. માથી એનો 13મો અધ્યાય અને એની 50મી કલમ. માથી એનો 13મો અધ્યાય અને એની 50મી કલમ જરા આપણે વાંચીએ. માથી 13 અને 50. અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે. ઓ, અહીંયા લખ્યું છે કે તેમને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેવામાં આવશે. પછી રડવું દાંત પીસવું થશે. જોયું, એક જ કાર્યક્રમ છે નરકની અંદર. કેટલા કાર્યક્રમ? એક જ. કોઈ બ્રેક ડાન્સ નહીં થશે ત્યાં, કોઈ નહીં. એક જ કાર્યક્રમ. માણસે રડવું અને દાંત પીસવું અને વેદના ભોગવવી. સાંભળો, આ જગ્યા સારી નથી, અને એટલા માટે માણસ સતર્ક થઈ જાય. જો તમારી દોડ અથવા તમારી ચાલ અથવા તમારી દિશા એ નરક તરફ હોય તો આજે અબાઉટ ટર્ન મારી લેજો. પોતાને બદલી નાખજો, કેમ કે તે વેદનાની જગ્યા છે. એટલા માટે જ ઈસુ આવ્યો હતો, કેમ કે તેને ખબર છે એ વેદનાની જગ્યા છે. તે નથી ચાહતો કે તમારામાંથી કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય. ઓ, એ સહન કરી શકાય એવી જગ્યા નથી. અરે દુષ્ટાત્માઓ પ્રાર્થના કરે છે, અમને નરકમાં નહીં નાખતા. ખબર છે તમને એવું? અરે વાંચો બાઇબલ, તમને ખબર પડશે. માથી એનો 8મો અધ્યાય અને એની 28મી કલમ જરા વાંચો. દુષ્ટાત્માઓ બોલો પ્રાર્થના કરે છે ઈસુને. માથી એનો 8મો અધ્યાય અને એની 28મી કલમથી જરા વાંચો. અને પેલે પાર ગરહસીનના દેશમાં હા તે પહોંચ્યો. સાંભળો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જગામાં જાય છે, અને આજે ઈસુ ઝાખરી ગામની અંદર છે. હાલેલુયા.
અને એટલા માટે હું જાહેર કરું છું ઈસુના નામે કે આ મેદાનમાં એક પણ દુષ્ટાત્મા બચવાનો નથી. આજે હરેક દુષ્ટાત્માના માથાને છૂંદી નાખવામાં આવશે. હાલેલુયા. હરેક સુસપ્ત અવસ્થામાં પડેલા દુષ્ટાત્માઓ આ જગાને અને એ શરીરોને છોડીને જતા રહેશે. લોકોએ તમારા પોતાના જીવન વિશે ચિંતા કરવાની જરૂર નથી. અહીં એમ કહી છે કે જ્યારે ઈસુ એક જગામાં જાય છે ત્યાં શું થાય છે? વાંચો જરા. ત્યારે ભૂત વળગેલા બે માણસ કબરમાંથી નીકળતા તેને મળ્યા. એક બે લોકો હતા, એમને ભૂત વળગેલું હતું. ઈસુને મળવાને માટે એ લોકો દોડી આવ્યા. પછી શું થયું? એવા બિહામણા હતા. ઓ આ માણસો એટલા બધા ખતરનાક, એટલા બધા બિહામણા હતા કે તમને જોઈને જ ચક્કર આવી જાય, તમ્મર લાગી જાય. પછી શું કહે છે આગળ? તે માર્ગે કોઈથી જવાતું ન હતું. ઓ કોઈ રસ્તે જતું નહીં હતું. લોકો માર્ગ બદલી નાખતા હતા, ફરીને જતા હતા. પછી અને જેવો તેઓએ બૂમ પાડતા કહ્યું કે ઓ સાંભળો, દુષ્ટાત્મા પ્રાર્થના કરી રહ્યા છે. હું એમ કહેવા માંગુ છું કે ખ્રિસ્તી જગત ક્યારે પ્રાર્થના કરશે? આ પ્રાર્થના દુષ્ટાત્માઓની છે. અને હું આજે રાત્રિમાં તમને એમ કહીશ કે જો દુષ્ટાત્મા ઈશુને પ્રાર્થના કરે તો ઈશુ એમને પણ જવાબ આપે છે. તો જો દુષ્ટાત્માની પ્રાર્થના જો ઈશુ સાંભળતો હોય તો તમારી કેમ નહીં સાંભળે? અહીંયા તમે વિચારો, દુષ્ટાત્માઓ પ્રાર્થના કરે છે. શું કહે છે? વાંચો જરા. ઓ દેવના દીકરા, ઓ ઈશુ દેવના દીકરા, અમારે ને તારે શું છે? ઓ ભાઈ, પહેલેથી આપણી દુશ્મની છે. આપણું કઈ લાગતું વળગતું નથી. તારું ને મારું કઈ નથી. પણ પછી આગળ સમય અગાઉ તો અમને પીડા દેવાને અહીં આવ્યો છે. શું સાંભળો, આ દુષ્ટાત્માઓ પ્રાર્થના કરે છે હજુ ટાઈમ પૂરો થયો નથી. તે પહેલા શું તું અમને નરકમાં નાખીને દુઃખ આપવા માંગે છે, પીડા આપવા માંગે છે? આ કોણ કહી રહ્યું છે? દુષ્ટાત્મા ઈશુની સાથે વાતચીત કરે છે. તમે વિચારો, ઈશુની સાથે વાતચીત કરે છે. ઓ દેવના દીકરા, ઓ સમય પહેલા તું શું અમને પીડા આપવા માટે આવ્યો છે? પછી શું કહે છે આગળ? હવે તેઓથી બહુ આઘું ઘણા ભૂંડોનો એક ટોળો હતો. પછી હા, પછી અને ભૂતોએ તેને વિનંતી કરી. ઓ હાલેલુયા. હું એમ કહું છું કે ભૂતો પણ પ્રાર્થના કરે છે, પણ ખ્રિસ્તી જગત ઘણું ઊંઘી રહ્યું છે. ઘણા બધા લોકો યુના જેવા છે કે જે લોકો બોટમાં એકદમ તળિયે ઘૂસીને આરામથી ઊંઘી ગયા છે. ભલે ને મરતો નીનવે, મારે શું? કેટલા લોકો પાકિસ્તાન માટે પ્રાર્થના કરે છે? હે, કેટલા લોકો? ભલે આજે હું તમને કહેવા માંગુ છું કે નોર્થ કોરિયાને માટે પ્રભુએ મને કહ્યું છે કે ઈસુ નોર્થ કોરિયામાં એન્ટ્રી લઈ રહ્યો છે. હાલેલુયા. નોર્થ કોરિયામાં બેન છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ ખ્રિસ્તી સાહિત્યને કે પ્રભુ ઈશુના નામને બોલી ના શકે. પણ ઈસુ આ વર્ષે નોર્થ કોરિયામાં અંદર ઉતરી રહ્યા છે. હાલેલુયા. અહીં એમ કહી છે આ દુષ્ટાત્માઓએ વિનંતી કરી. આપણે ક્યારે વિનંતી કરીશું? હું એમ કહું છું આજે રાત્રિમાં આ મેદાનની અંદર હરેક વ્યક્તિ દેવને વિનંતી કરે. હાલેલુયા. એમ કહી છે કે જ્યારે દુષ્ટાત્માઓએ વિનંતી કરી પછી જો તો અમને કાઢે હા તો ભૂંડોના ટોળામાં અમને મોકલ. જો તું અમને કાઢે તો નરકમાં નહીં નાખતો. તમે વિચારો, આ દુષ્ટાત્માઓ ધ્રુજી રહ્યા છે કે હવે અમારું આવી બન્યું છે. સમય પહેલા અમારે જઈને બળવું પડશે, વેદના ભોગવવી પડશે. ઓ અમારે બચવાની જરૂર છે. એટલા માટે તે લોકોએ પ્રાર્થના કરી અને એમણે કહ્યું, જો તું અમને આજે કાઢે તો પેલા ભૂંડોમાં મોકલી દેજે. અને શું થયું? ઈશુએ તેમની પ્રાર્થનાને સાંભળી. ઈશુએ દુષ્ટાત્માને પ્રાર્થનાને સાંભળી અને તેમને કહ્યું, ઓકે, આઈ પરમિટ યુ, હું તમને પરવાનગી આપું છું, જાઓ અને એ ભૂંડોમાં ઘૂસી જાઓ, કેમ કે તમે એને લાયક છો. અને સાંભળો, સાંભળો, હું શું કહેવા માંગુ છું આ બાબત પરથી કે દુષ્ટાત્માઓને ખબર છે કે એમનો અંત ક્યાં છે. અને એટલા માટે તે લોકો કહે છે સમય પહેલા અમને ત્યાં નાખતો નહીં. નરક કઈ ફરવા જવા જેવી જગા નથી. નરકની ગંભીરતાને આ રાત્રિમાં સમજી લેવામાં આવે. એ બળતી ખાઈ છે, એ ન હોલવનાર અગ્નિ છે, એ વેદનાની જગા છે. અને એટલા માટે હરેક વ્યક્તિ ગંભીર થઈ જાય. જરા વાંચો લૂક એનો 16મો અધ્યાય અને એની 19મી કલમથી નરકની ગંભીરતાને જરા આપણે સમજીએ. વાંચો જરા લૂક 16 અને એની 19મી કલમથી.
લુક 16 અને એની 19મી કલમથી. એક શ્રીમંત માણસ હતો. એક બહુ ધનવાન વ્યક્તિ હતો. પછી એ કિરમેજી રંગના ઝીણા વસ્ત્રો પહેરતો હતો હંમેશા સૂટ પહેરતો હતો. પછી આગળ અને નિત્ય દબદબા સહિત મોજ મજાશ મારતો હતો. એકદમ દબદબામાં બહુ એશો આરામથી એની પાસે મર્સિડીઝ બેન્ઝ કાર હતી. એની પાસે મહેલ હતો. બહુ દબદબામાં બહુ સારી રીતે આ પૃથ્વી પર પાણી પીએ તો બિસ્લરી સિવાય નહીં પીએ. આ માણસ એના વિશે કહે છે શ્રીમંત. તે બહુ દબદબા સાથે રહેતો હતો જાહો જલાલીમાં. પછી આગળ લાજરસ નામે એક ભિખારી જેને આખે શરીર ફોલ્લા. બીજો એક માણસ હતો જેનું નામ લાજરસ છે, જેના આખે શરીરે ફોલ્લા હતા. તે પછી તેના દરવાજા આગળ પડેલો હતો. ઓ તે આ શ્રીમંતના ઘરમાંથી જે એઠવાડ કચરામાં નાખી દેવામાં આવતો હતો તે ખાતો હતો. પછી શું થયું? શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. હા, વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. ઓ આ માણસની દયાનીય સ્થિતિને તમે જોવ. કૂતરા પણ આવીને તેને શું કરતા હતા? ફોલ્લા ચાટતા હતા. કૂતરા પણ ચાટતા હતા. ઓ માણસ કોઈએ પણ તેના માથા પર હાથ નહીં ફેરવ્યો હતો. કમસે કમ કૂતરા તેને પ્રેમ કરતા હતા. તમે વિચારો, કમસે કમ કૂતરા તેને પ્રેમ કરતા હતા. તેના ફોલ્લાને ચાટીને કદાચ તેની વેદના ઠંડી પડી જતી હશે. પણ શું થયું? જરા આગળ વાંચો. એ ભિખારી મરી ગયો. ઓ મૃત્યુ થઈ ગયું. પછી ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. હાલેલુયા. કેમ કે આ માણસે તેના જીવનના સમય દરમિયાન ઈસુ પર વિશ્વાસ કર્યો હતો. હાલેલુયા. અને એટલા માટે જ્યારે તે મૃત્યુ પામે છે, ઘણા બધા લોકો વિચાર કરે છે કે ભાઈ એલિયા જ્યારે આકાશમાં જવાનો હતો તો અગ્નિ ઘોડાને રથો મોકલી આપવામાં આવ્યા. અરે અમે તો ખબર નહીં અમારા માટે શું આવશે, કદાચ ચાલતા જ જવું પડે સ્વર્ગમાં. અહીંયા લખ્યું છે કે એક ભિખારી વ્યક્તિને માટે ઈસુ દૂતોને મોકલી આપે છે લેવાને માટે. હાલેલુયા. અને તે લોકો તેને ઉચકીને લઈ જાય છે. ભાઈ બહુ થઈ ગયું. ચાલો સાંભળો, વાત એટલી નથી પણ આપણે નરકની ગંભીરતાને જોઈ રહ્યા છે. શું કહે છે? આગળ વાંચો જરા. શ્રીમંત પણ મરી ગયો. એ પણ ગયો. પછી અને તેને દાટવામાં આવ્યો. તેને બહુ સુંદર રીતે બહુ જોરદાર કોફિન બોક્સમાં 2 લાખનું કોફિન બોક્સ. કેટલા લાખનું? એસી વાળું. હવે તો અમેરિકાની અંદર અને યુરોપિયન દેશોની અંદર બહુ જ અદ્યતન તમને કોફિન બોક્સ મળે. બહુ જ અદ્યતન, લાસ્ટ જેવીની તેવી જ રહી. વિચારો તમે. એ કઈ છે કે એવા અદ્યતન કોફિન બોક્સમાં તેને બહુ માન પાનથી દાટવામાં આવ્યો. પછી શું થયું? હાદેસમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને. ઓહ, એ ક્યાં પહોંચ્યો હતો? હારેશમાં. એ કઈ છે કે તે પીડા ભોગવી રહ્યો હતો. શું તેને આરામ હતો? નહીં. એ કઈ છે તે પીડા ભોગવી રહ્યો હતો. પછી શું થયું? વાંચો. વેગળેથી ઇબ્રાહીમ તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયો. હા, પછી તેણે ઘાટો પાડીને કહ્યું કે સાંભળો, હવે પ્રાર્થના કરી રહ્યો છે. ક્યાં જઈને? નરકમાં. ઓ ખ્રિસ્તી જગત જાગો. આ ખોળિયામાંથી જીવ નીકળી જાય પછીની પ્રાર્થના કામની નથી. પછીની પ્રાર્થના કામની નથી. અને એટલા માટે અહીં આપણે એક આ ધનવાન માણસને જોઈએ છે કે જે પ્રાર્થના કરી રહ્યો છે. કોને? આગળ વાંચો જરા. ઇબ્રાહીમ બાપ, હા, મારા પર દયા કરીને હા, લાજરસને મોકલ. જોયો, અત્યારે બી લાજરસ પાસે કામ કરાવવાનું વિચારી રહ્યો છે નરકમાં પણ. કેમ કે એને આદત હતી હુકમ આપવાની. અને એમ વિચારી રહ્યો છે કે ચાલો કઈ કામ કરાવી નાખીએ. ઇબ્રાહીમને કમાન્ડ આપ્યો, યા ઇબ્રાહીમ, અરે યાર પેલા લાજરસને જરા મોકલી આપ. રોજ મારું ખાતો હતો, આજે થોડું કામ તો કરે. રોજ મારું ખાતો હતો, એને જરા મોકલ. કેમ કે હું શું થયું હતું? આગળ વાંચો. કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને. જોયું, લાજરસ ભિખારીને કોઈ સ્પર્શ કરવા તૈયાર નહીં હતો, પણ હવે શ્રીમંત માણસ તેની આંગળીનું પાણી પીવા તૈયાર થઈ ગયો છે. અત્યાર સુધી તો કૂતરા તેને ચાટતા હતા, કોઈ તેને હાથ લગાવવા તૈયાર નહીં હતું. પણ સાંભળો, મર્યા પછી લાજરસ બદલાઈ ગયો છે. ઓ હાલેલુયા. એટલા માટે આ ધનવાન માણસ કહે છે લાજરસને મોકલ. એની ટીચલી આંગળી નું ટેરવું જરા પાણી પર બોડીને એક ટીપું. સાંભળો, એ શ્રીમંત માણસ હવે ભિખારી બની ગયો છે. અત્યાર સુધી બિસ્લરી બોટલ વગર ચાલતું નહીં હતું, પણ આજે લાજરસની ટચલી આંગળીનું પાણી પીવા તૈયાર છે. કેમ? કેમ? શું કારણ છે? કેમ કે એ નરક જે ન હોલવનાર અગ્નિ છે, જે અગ્નિની ખાઈ છે, જે વેદનાની જગા છે, ત્યાં તે શું કરી રહ્યો હતો? આગળ વાંચો. પોતાની આંગળીનો ટેરવો પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે. હા, જીભને શું કરે? ઠંડી. કેમ? જરા આગળ વાંચો. કેમ કે આ બોલતામાં હું વેદના પામું છું. શું પામે છે?
વેદના. નરક એ કોઈ આપણે ફરવા જવાની જગા નથી. નરક એ ભાઈ થોડોક ટાઈમ ત્યાં ફરી આવીએ, નો. એનું નામ લેવું પણ અઘરું છે. એનું નામ લેતા પણ આપણને વેદના થઈ જાય. પણ સાંભળો, આજે હું તમને સમજાવી રહ્યો છું આ બાબત, કેમ કે એ જાણવું જરૂરી છે. પ્રકટીકરણ એનો 14મો અધ્યાય અને 10 અને 11મી કલમ એ વેદનાની જગા છે ભાઈઓ ને બહેનો. પ્રકટીકરણ 14 અને 10 અને 11મી કલમ એની ચોખવટ, એની સાબિતી આપે છે. વાંચો જરા. તો તે પણ દેવને કોપરૂપી દ્રાક્ષ રસ, હા, જે તેના ક્રોધમાં પ્યાલામાં નરેલો છે, એ કહે છે કે ક્રોધનો જે પ્યાલો છે, શેનો પ્યાલો? ક્રોધનો, જેને રેડી દેવામાં આવ્યો છે. પછી શું કહે છે આગળ? તેમાંથી પીશે, ઓ તેમાંથી પીશે. પછી અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હા આગળ હલવાની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી. જોયું? શેનાથી? અગ્નિથી અને ગંધકથી. તે પછી રીબાશે, કે શું કરશે? રીબાશે. બધા બોલો રીબાશે. બધા બોલો રીબાશે. સાંભળો, નરક એ રીબાવાની જગા છે. નરક એ શેની જગા છે? રીબાની. રીબાવાની જગા છે. અને એટલા માટે વહાલાઓ, તમે શું ધારો છો? આજે શેતાન માનવ જાતિને પ્રકટીકરણથી દૂર રાખે છે, કેમ કે તેને ખબર છે કે જો પ્રકટીકરણ નીકળી જાય તો તેનો અંત ખબર નહીં પડે. તેને ખબર છે કે જો પ્રકટીકરણ નીકળી જાય તો માણસ સમજી નહીં શકે કે નરકની ગંભીરતા શું છે. જો પ્રકટીકરણ વાંચતા નહીં હોય તો આજથી ચાલુ કરી દેજો. ઈસુના નામે હું તમારા પર જ્ઞાન જાહેર કરું છું. હાલેલુયા. સમજ બુદ્ધિનો આત્મા તમારા પર આવશે અને તમે પ્રકટીકરણને સમજી શકશો. આમેન. વાલો, નરક એ અગ્નિની ખાઈ, ન હલવનાર અગ્નિ છે. નરક એ વેદના અને રીબાવાની જગ્યા છે. અને સાંભળો, નરક એ અંધકારની જગા છે. કેટલા લોકોને અંધારામાં રહેવાનું ગમે? હે, અંધારામાં ગમે? મિસરમાં 3 દિવસનું અંધારું થઈ ગયેલું. કેટલા દિવસનું? 3 દિવસનું. સાંભળો, એ દિવસે બાઇબલ એમ કહે છે કે જ્યારે મિસરમાં 3 દિવસનું અંધારું થયું, જે માણસ જે જગા પર બેઠો હતો ત્યાંથી 3 દિવસ સુધી ઊભો થયો નહીં. જે માણસ જ્યાં હતો ત્યાંથી તે હટ્યો નહીં, કેમ કે તે ગાઢ અંધકારથી ઘેરાયેલા હતા. ગાઢ અંધકારથી તે લોકો શું થઈ ગયા હતા? ઘેરાઈ ગયેલા હતા. વાંચો, બાઇબલ શું કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી એનો 8મો અધ્યાય અને એની 12મી કલમમાં એનો ચોખવટ આપે છે. જરા વાંચો, માથી એનો 8મો અધ્યાય અને એની 12મી કલમ. પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નખાશે. જોયું? ફરીથી વાંચો જરા રે. પણ રાજ્યના દીકરાઓ, રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નખાશે. શેમાં નંખાશે? અંધકારમાં. કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે. ઓ, આ પણ રડવાની ને દાંત પીસવાની જગા છે. નરક એ અંધકારની જગા છે. હે, નરક એ શેની જગા છે? અંધકારની. વાલાઓ, ઈશુ એટલા માટે આ જગતમાં આવ્યો કેમ કે તેણે તમને અંધકારમાં રહેવા માટે ઉત્પન્ન કર્યા નથી. એટલે જેવી લાઈટ જાય એવા આપણે ઊંચા નીચા થઈ જઈએ. દીવો કેમ સળગાવીએ છીએ આપણે? લાઈટ જતી રહી તો તરત મોબાઈલમાં આપણે પેલું ટોર્ચ ચાલુ કરી દઈએ. કેમ? આપણને ડર લાગે છે. આપણને આ અંધકારને માટે ઈશ્વરે ઉત્પન્ન કર્યા નથી. એટલા માટે માણસને ગભરામણ થાય છે અંધકારથી. તેનો શ્વાસ તે રૂંઝાય છે. સાંભળો, જેના માટે ઈશ્વરે તમને ઉત્પન્ન કર્યા નથી ત્યાં ફાવશે જ નહીં. ત્યાં શું નહીં થશે? ફાવશે જ નહીં. તમે વિચાર કરો, અત્યારની ગરમી જ સહન નથી થતી. આપણને ગરમી સહન નથી થતી એટલા માટે આપણે એર કન્ડિશન લગાવીએ છીએ. કારમાં બેસતાની સાથે એસી ચાલુ, ઘરમાં જતાની સાથે એસી ચાલુ. ગરમી આપણને પૃથ્વી પરની સહન થતી નથી. નરકની ક્યાંથી થશે? કોની મદદ માંગશો? પેલા ધનવાન માણસે મદદ માંગી. ઇબ્રાહિમે કહ્યું કઈ થઈ શકે એમ નથી. એને પછી છેલ્લે કહ્યું કઈ વાંધો નહીં, મારી વાર્તા પૂરી થઈ ગઈ. ઓ, હવે મારા માટે કઈ નહીં થઈ શકે તો એક કામ કર, લાજરસને જીવતો કર અને મારા ભાઈઓ મારા જેવા જ છે એમને જઈને શું કરે? પ્રચાર કર. એ મરેલો જીવતો થશે તો કદાચ એ લોકો શું કરશે? માનશે. પણ ઇબ્રાહિમે શું કહ્યું ખબર? ઇબ્રાહિમે એમ કહ્યું કે ના ના ના, લાજરસને અમે પાછા મોકલી શકીએ એમ નથી. ત્યાં પાસ્ટર શેરોન છે, તેની વાત લોકો સાંભળે. હાલેલુયા.
તેમણે કહ્યું કે મૂસા અને બીજા ઘણા બધા પ્રબોધકો છે અને બીજા ઘણા બધા સેવકો છે જેને હું આ પૃથ્વી પર મોકલી રહ્યો છે, તેમને તેઓ શું કરે? સાંભળે. નરક એ અંધકારની જગા છે. જરા વાંચો યહૂદા એનો 1 અધ્યાય અને 6 કલમ, જૂડ 1:6. યહૂદા 1 અને 6. આ અંધકારને જરા આપણે જોઈ લઈએ. વળી જે દૂતોએ પોતાની પદવીઓ જાળવી રાખી નહીં. સાંભળો, દૂતોનું પણ કઈ મેળ પડ્યો નહીં. એ લોકો બહુ ભવ્ય ગ્લોરીફાઈડ શરીરની અંદર હતા, ઈશ્વરે તેમને બહુ સુંદર બનાવ્યા હતા, પણ આ દૂતો જેમણે પોતાની ક્વોલિફિકેશન, પોતાની પદવીને જાળવી રાખી નહીં, તેમનું શું થયું? પણ પોતાનું સ્થાન છોડી દીધું. હા, તેમણે જે લોકોએ પોતાનું સ્થાન છોડી દીધું, એઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી. હા, કયા દિવસ સુધી? મોટા દિવસનો. જેમ મેં તમને કહ્યું હતું કે ટાઈમ લાઈન, એટલે કે જે આ પૃથ્વી પર હવે સમય માનવ જાતિનો પૂરો થઈ રહ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગગનમાં આવશે, મંડળીને લઈ લેશે. પૃથ્વી પર 7 વર્ષનો વિપત્તિકાળની શરૂઆત થશે. 7 વર્ષના વિપત્તિકાળના અંતે પ્રભુની સાથે મંડળી પૃથ્વી પર આવશે, 1000 વર્ષ સુધી રાજ કરશે અને પછી ન્યાય શાસન થશે. પછી શું થશે? ન્યાય શાસન. એ કહે છે કે એ દિવસ સુધી આ દૂતોને શું કર્યું છે? જરા આગળ વાંચો. ન્યાયકરણ સુધી તેને અંધકારના સનાતન બંધનમાં રાખ્યા છે. ઓ, અંધકારનું સનાતન બંધન, સનાતન બંધન, અંધકારનું સનાતન બંધન કોણ છોડવી શકે? કોણ છોડાવી શકે? શેતાન પાસે જો તાકાત હોત, જો એ નરકનો રાજા હોત, તો એ નરકમાં ઉતરીને આ દુષ્ટાત્માઓને છોડાવી લાવ્યો હોત, પણ તે એવું કરી શક્યો નથી. ઓ, તે એવું કરી શક્યો નથી. એટલા માટે આજે તે આકાશી સૈન્યની અંદર છે. આજે તે પૃથ્વી પર ગર્જનાર સિંહની પેટે જે પણ કોઈ મળે તેને ફાડી ખાવાને માટે શોધતો ફરે છે, પણ બધા એમ કહે કે મારામાં યહૂદાના કુળનો સિંહ છે. હાલેલુયા! આપણે કોઈ શેતાનથી ડરવાની જરૂર નથી, તંત્ર મંત્ર વિદ્યાથી ડરવાની જરૂર નથી, કેમ કે આપણી અંદર યહૂદાના કુળનો સિંહ જેનું નામ ઈસુ છે તે વાસો કરે છે. હાલેલુયા! અહીં એમ કહી છે કે તેમને સનાતન અંધકારના બંધનમાં રાખવામાં આવ્યા છે. બીજો પિત્તર એનો 2 અધ્યાય અને એની 4 કલમ આ અંધકાર વિશે ઓર વધુ જરા બાઇબલ શું કહે છે? બીજો પિત્તર 2 અને 4. કેમ કે જે દૂતોએ પાપ કર્યું, ઓ, જે દૂતોએ પાપ કર્યું, તેઓને દેવે છોડ્યા નહીં. તેમને શું નહીં કર્યા? છોડ્યા નહીં. ઓ, તેમને છોડ્યા નહીં. પછી પણ તેઓ નરકમાં નાખીને ન્યાયકરણ થતા સુધી, નરકમાં નાખીને ન્યાયકરણ થતા સુધી અંધકારના ખાડામાં રાખ્યા. જોયું? કયો ખાડો? અંધકારનો. એટલા માટે હું તમને સમજાવી રહ્યો છું કે નરક એ અગ્નિની ખાઈ, ન હોલવનાર અગ્નિ, વેદનાની જગા, રીબાવાની જગા અને અંધકારની જગા છે. શેની જગા છે? અંધકારની. વાલાઓ, ઈસુ ખાલી આ પૃથ્વી પર નથી આવ્યા. તેમને ખબર હતી નરકની ભયાનકતા, અને એટલા માટે તમને અને મને એ નરકથી બચાવવા માટે આવ્યો છે. હાલેલુયા! જો ઈસુ આ જગતમાં નહીં આવ્યો હોત તો વહાલાઓ આપણી દયનીય સ્થિતિ હોત. દયનીય સ્થિતિ હોત. ચોથી બાબત, નરક એ શેની જગા છે? દાનિયેલ એનો 12મો અધ્યાય અને 2 કલમ. દાનિયેલ એનો 12મો અધ્યાય અને 2 કલમ. નરક શેની જગા છે? દાનિયેલ 12 અને 2. સૌથી પહેલું, અગ્નિની ખાઈ, ન હોલવનાર અગ્નિ, રીબાવાની વેદનાની જગા અને અંધકારની જગા. ચોથી બાબત હું તમને શીખવી રહ્યો છું કે નરક શેની જગા છે? દાનિયેલ 12 અને 2 કલમ. અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે. ઓહ, આ ધૂળની અંદર ઘણા બધા ઊંઘી રહ્યા છે. બાઇબલ એટલા માટે એમ કહે છે કે જે લોકો ઈસુ પર વિશ્વાસ કરે છે તે લોકો મરતા નથી. હાલેલુયા! કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું. ઓહો, પુનરુત્થાન તથા જીવન કોણ છે? ઈસુ પોતે. એટલા માટે દાનિયેલને એમ કહે છે કે જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે, પછી એવામાંના ઘણા જાગી ઉઠશે. ઓ, ઘણા બધા જાગી ઉઠશે. પછી કેટલાક અનંત જીવનમાં દાખલ થશે. કેટલાક સ્વર્ગ તરફ પ્રયાણ કરી જશે. અને પછી કેટલાક અનંતકાળ સુધી લજ્જિત, જોયું? ધિક્કાર પાત્ર થશે. સાંભળો, નરક એ શરમાવાની જગા છે, લજ્જિત થવાની જગા છે. બધા બોલો, નરક એ લજ્જિત થવાની જગા છે.
સાંભળો, આ કોઈ સામાન્ય બાબત નથી. દાનિયેલ તેના પુસ્તકમાં લખતા એમ કહે છે કે નરક એ લજ્જિત થવાની જગા છે. પાંચમી અને છેલ્લી બાબત, નરક શેની જગા છે? જરા વાંચો નીતિ વચન એનો 27મો અધ્યાય અને 20મી કલમ. સાંભળો, નરકની હેવાનિયતને તમે જોઈ લો, નરકની ખાસિયતને તમે જોઈ લો, નરકને તમે સમજી લો. વાંચો જરા નીતિ વચન 27 અને 20મી કલમ. જેમ સેવલ અને વિનાશ કદી તૃપ્ત થતા નથી, અહીંયા લખ્યું છે નરક કદી તૃપ્ત થતો નથી. ફરીથી જરા વાંચો એ લાઈનને. જેમ સેવલ અને વિનાશ સેવોલ અને વિનાશ કદી તૃપ્ત થતા નથી, એ લોકો તૃપ્ત થતા નથી, સંતોષ એમ થતો નથી, એ લોકો કદી બસ એમ કહેતા નથી. તમે જમવા માટે બેસો અને જો તમને 10 પૂરી મૂકી દે અને થોડું શાક મૂકી દે, દાળ ભાત મૂકી દે, ખાઈ લીધા પછી પાછી જો 10 પૂરી મૂકી દે તો તમે શું કહો? બસ એમ કહો. શું કહો? બસ, હું કઈ પેટું નથી એમ કહો તમે. તમે બસ કહી દો. તમારી લિમિટ આવી જાય. કેરલાની અંદર લોકો ગળા સુધી ખાય અને પછી પેલું નાનું કેળું ખાય, પણ એ લોકોની બી લિમિટ આવી જાય. સાંભળો, અહીંયા કઈ છે જે સેવોલ છે એ તૃપ્ત થતું નથી. એમ નથી કહેતું કે બસ. નરક એમ નહીં કહેશે કે ઝાંખરીના બહુ થઈ ગયા હવે નહીં મોકલતા. નરક એમ નહીં કહેશે કે ભારતના બહુ થઈ ગયા હવે નહીં મોકલતા. જો આખા વિશ્વના જેટલા પણ લોકો છે એ બધાને જો નરકમાં નાખવામાં આવે તો નરક પાસે પૂરતી જગા છે. નરક ના નથી પાડવાનો. નરકને કદી સંતોષ નથી થતો. નરકને કદી પણ સંતોષ નથી થતો. આગળ કઈ લખ્યું છે હજુ? હા વાંચો. તેમ માણસની આંખો કદી તૃપ્ત થતી નથી. બસ સાંભળો, આ નરક જે છે તે કદી તૃપ્ત થતું નથી. એ કઈ છે આવા દો. સાંભળો, આ સમુદ્ર જે પૃથ્વીનો 75% છે, સમુદ્રનું બધું પાણી નર્કમાં નાખી દો તો પણ આગ હોલવાશે નહીં. આખા સમુદ્રનું પાણી જો નર્કમાં નાખી દો તો નર્ક એમ કહેશે ટીપું પડ્યું. શું કરશે? ટીપું પડ્યું. સાંભળો, આજે કદાચ આપણને હસવું પણ નર્કની ગંભીરતાને આપણે જાણી લઈએ. હું પૂછું છું, શું તમે સમજી ગયા? નર્ક એ ન હુલવનાર અગ્નિ છે. નર્ક એ અગ્નિની ખાઈ છે. નર્ક એ વેદનાની રીબાવાની જગા છે. નર્ક એ અંધકારની જગા છે. નર્ક એ શરમ અને ધિક્કારની જગા છે. નર્ક કદી તૃપ્ત થતી નથી. અને એટલા માટે તમે સમજી લો, આખરે આ નર્ક કોણે બનાવ્યું? કોલોસી 1 અને 16 માં લખ્યું છે. વાંચો જરા કોલોસી 1 અને 16. હુ ક્રિએટેડ હેલ? કોણે નર્કને બનાવ્યું? ઓ, જેણે તમને અને મને બનાવ્યા, એણે બનાવ્યું છે. અને એટલા માટે એને ખબર છે કે નર્ક કેવું છે. એટલા માટે એણે સ્વર્ગને છોડી દીધું, આ પૃથ્વી પર ઉતરી આવ્યો કે પાસ્ટર શેરોન નર્કમાં જવો જોઈએ નહીં, એના માટે હું બલિદાન આપીશ. હાલેલુયા. આખા વિશ્વમાં ખાલી એક માણસ ઈશુને જીવન આપતે તો પણ ઈશુ આ પૃથ્વી પર પોતાનું બલિદાન આપતે. હાલેલુયા. સાંભળો, આ બ્રહ્માંડને બનાવવા માટે દેવને ખર્ચો લાગ્યો નથી. આ સૂર્યો એટલો મોટો છે. આ પૃથ્વી જેના પર તમે રહો છો, આવી પૃથ્વી 9,60,000 ભેગી કરો અને એ સૂર્યોમાં ભરી દો તો આખો સૂર્યો ભરાય. એટલો મોટો એ સૂર્યો છે. જેણે આ બ્રહ્માંડને બનાવ્યું છે એ તમારા માટે મરવા તૈયાર થઈ જાય. કોઈ આ હસવાની વાત છે? સાંભળો, આની પાછળ બહુ મોટું રહસ્ય આ છે, કેમ કે તે તમારી કિંમત જાણે છે. તમે દેવના સ્વરૂપમાં ઉત્પન્ન થયા હતા. તમારા નશ્કરોમાં દેવનો આત્મા છે. હાલેલુયા. અને તે ભવિષ્ય જાણે છે કે જો તમને તે બચાવી ન લે તો તમે એક એવી ખાઈ તરફ આગળ વધી જાઓ છો કે જેમાંથી પછી પાછું બહાર આવતું નથી. જેનામાંથી પાછું બહાર આવતું નથી. કોલોસી 1 અને 16 જરા વાંચો.
કેમ કે તે તેનાથી બધા ઉત્પન્ન થયા તેના દ્વારા સર્વસ્વ ઉત્પન્ન થયું. પછી જે આકાશમાં છે પછી એ આકાશમાં હોય, તથા જે પૃથ્વી પર છે, આ પૃથ્વી પર હોય. જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, તમે જોઈ શકો કે ન જોઈ શકો. રાજ્ય છે નગર રાજ્યો, ઓ એ કોઈ પણ અધિકાર હોય, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ રાજા હોય. પછી જે અધિપતિઓ, હા જે પછી અધિકારીઓ હા સર્વ તેની મારફતે ઓ હાલેલુયા. એ કહે છે કે તેની મારફતે તથા તેને સર્વ ઉત્પન્ન થયા. ઓ તેને માટે ઉત્પન્ન થયા છે. સાંભળો, તમારા જીવનનો અર્થ તો જ પૂરો થશે જો તમે ઈશ્વરની સાથે હાથ મિલાવી લેશો, કેમ કે તમે તેના દ્વારા ઉત્પન્ન થયા છે. હું મારા સ્ત્રોતને છોડી શકતો નથી. આ ફોકસ એમ કહે કે મને વીજળીની જરૂર નથી, તો એ દિવસથી એ ફોકસમાં અંધારું આવી જશે. શું આવી જશે? અંધારું. ફોકસ પોતાની રીતે અજવાળું આપી શકતો નથી. એ જ પ્રમાણે તમે તમારા સ્ત્રોતને છોડી શકતા નથી, અને તમારા સ્ત્રોતનું નામ છે ઈશુ. હાલેલુયા. એ ઈશુએ તમને ઉત્પન્ન કર્યા છે, અને એને જ નર્કને બનાવ્યું છે. એને જ ખબર છે એ નર્ક કેવું છે. હવે તમે એમ કહેશો કે ઈશુએ બનાવ્યું, તો યાર કમસે કમ થોડું અમારા માટે કન્સેશન રાખતે, ડિસ્કાઉન્ટ. પણ સાંભળો, નરક કદી પણ માણસને માટે બનાવવામાં આવ્યું નથી. નરક કદી પણ માણસને માટે બનાવવામાં આવ્યું નથી, પણ માણસ પોતાની ઈચ્છાથી ત્યાં જાય છે. જરા વાંચો માથી એનો 25મો અધ્યાય અને 41મી કલમ. તો પછી કોના માટે બનાવવામાં આવ્યું? વાંચો માથી 25 અને 41મી કલમ, અને પછી યશાયા 14 ખોલજો. માથી 25 અને એની 41મી કલમ. પછી ડાબી તરફના પણ તે કહેશે, જે લોકો ડાબી તરફ છે. કઈ તરફ છે? ડાબી. ડાબી. કોઈ પણ વ્યક્તિ ડાબી તરફ ના રહે. ભાઈઓ અને બહેનો સાંભળી લેજો. એ કહે છે કે ડાબી તરફના લોકોને તે એમ કહે છે, ઓ સ્થાપિતો, ઓ શ્રાપિત થઈ ગયેલાઓ. જે સર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને સર્વ. જોયો કેવો અગ્નિ? સર્વકાલિક અગ્નિ. જરા ધીરેથી વાંચો. એ કહે છે સર્વકાલિક અગ્નિ કે જે શેતાન અને તેના દૂતોને માટે છે. તૈયાર કર્યું છે, તેમાં તમે મારી આગળથી જાઓ. ત્યાં તમે જાઓ. સાંભળો, નરક શેતાન અને તેના દૂતોને માટે બનાવવામાં આવ્યું હતું. તમને ખબર છે અત્યારે બર્ડ ફ્લૂની જાહેરાત કરવામાં આવી ગુજરાતમાં. અમદાવાદની અંદર બર્ડ ફ્લૂ ફાટી નીકળ્યો. શું થયું? જ્યારે આવા કોઈ રોગ ફાટી નીકળે છે તો જે લોકો રોગી છે તેમને અલગ કરી દેવામાં આવે છે કે જેથી ચેપ ફેલાય નહીં. અમદાવાદમાં પણ એવું જ થયું. જે કર્મચારીઓ જે તે જગામાં કામ કરી રહ્યા હતા એમને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા. કેમ કે કદાચ તમને બર્ડ ફ્લૂ લાગ્યો હોય, ભાઈ તમે અલગ રહો, પહેલા ચેક કરીશું, પછી તમારે ઘરે જવાનું કે સમાજમાં જવાનું. સાંભળો, શેતાનને એક દિવસે એવી જ રીતે અલગ જગામાં મૂકવામાં આવશે કે જેથી ફરીથી માનવ જાતિને તે હેરાન ન કરે. હાલેલુયા. અને એ અલગ કરવાની જગાનું નામ છે નરક, જ્યાંથી તે પાછો આવી શકશે નહીં, જ્યાં તે રડશે. હું એમ માનું છું કે નરકમાં સૌથી મોટો અવાજ રડવાનો શેતાનનો હશે. બધા બોલો હાલેલુયા. અત્યારે શેતાન ધ્રુજી રહ્યો છે. એમ કહે છે યાર ક્યાં અમારું બધું ખોલી રહી છે આમાં.